રાજકોટમાં સંગીત સંધ્યા કાર્યક્રમમાં બબાલ સર્જાઈ તો યુવક યુવતી વચ્ચે ઝઘડાનો વિડીયો પણ વાયરલ થયો છે। શાબ્દિક બોલાચાલી બાદ સામસામે હાથાપાઈ થઈ હતી। યુવક અને યુવતીને માથાકૂટ કરતા રોકવા માટે ઉપસ્થિત લોકો વચ્ચે પડ્યા હતા તો યુવકે યુવતીને જાહેર કાર્યક્રમ વચ્ચે લાફો મારવાનો પ્રયાસ પણ કર્યો હતો। યુવતીના સાથે રહેલા અન્ય યુવકો પહોંચી જતા માથાકૂટ કરનાર યુવક કાર્યક્રમ છોડી ભાગ્યો હતો। બંને એકબીજાના પરિચિત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ઝઘડો કેમ થયો તે હજુ સ્પષ્ટ થયું નથી। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે જ્યાં સંગીત સંધ્યાના કાર્યક્રમમાં યુવક અને યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી પરંતુ આ બોલાચાલી કયા કારણોસર થઈ તે જાણી શકાયું નથી તો યુવક દ્વારા યુવતીને લાફો મારવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે તો ત્યાં આગળ હાજર લોકો વચ્ચે પડ્યા હતા અને જે મામલો છે તે શાંત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો તો યુવક યુવતી બંને એકબીજાના પરિચિત હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો બીજી તરફ આ જે ઝઘડો છે બોલાચાલી છે તે કઈ બાબતે સર્જાઈ તે કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી તો યુવક યુવતીના ઝઘડાનો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે કે જ્યાં સંગીત સંધ્યાના કાર્યક્રમમાં બબાલ સર્જાઈ હતી। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટની આ ઘટના સંગીત સંધ્યાના કાર્યક્રમમાં બબાલ સર્જાઈ, આખરે શું માથાકૂટ હતી? જી અંકિત। સુરતના મહુવા તાલુકામાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે ત્યારે કાછુલ ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ગામના રોડ પર દીપડા દેખાતા દહેશતનો માહોલ સર્જાઈ ગયો છે। દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે તો ગામના સરપંચે વન વિભાગને જાણ પણ કરી છે તો દીપડાના આટાફેરા જોવા મળ્યા છે જેના કારણે જે સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ સર્જાયો છે તો ગામમાં જ આ દીપડો ઘૂસ્યો અને તેના આટાફેરા જોવા મળ્યા છે તો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના કારણે ગ્રામજનોમાં દહેશતનો માહોલ સર્જાયો છે। સુરેન્દ્રનગરમાં ગૌચર જમીન મુદ્દે પશુપાલકોનો વિરોધ જોવા મળ્યો છે। ગેરકાયદેસર દબાણો દૂર ન કરાતા પશુપાલકોનો હોબાળો સર્જાયો છે તો ખોડુ ગ્રામ પંચાયતમાં પશુઓને પૂરી વિરોધ દર્શાવ્યો। તંત્ર દ્વારા કાર્યવાહી ન કરતી હોવાનો પણ પશુપાલકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને માપણી કરવા આવનાર અધિકારીને પોલીસ પ્રોટેક્શન મળતું નથી। કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પશુઓને પૂરી રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। છે કે જ્યાં સુધી ખોડુ ગ્રામ પંચાયત અમારી માલધારીની હકના જે ગૌચર ખાલી નહીં કરાવે ત્યાં સુધી અમે આ પંચાયતની અંદર ધામા નાખવાના છીએ અને અમારા ગૌચરની અંદર આજે ડીએલઆર ઓફિસમાંથી જે માપવા આવવાના હતા એ લોકોને આ સરકારની મિલીભગતથી પ્રોટેક્શન નહીં આપવાના કારણે એ લોકો આજે નથી આવ્યા। જ્યાં સુધી ડીએલઆર ઓફિસમાંથી અમારા હદ નિશાન કરવા માટે નહીં આવે ત્યાં સુધી અમે અમારું માલઢોર અહીંથી હટાવવાના નથી।